માં જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મલ્લિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી. તે અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ દામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી. એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસ એમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે આરોપી જે છે એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાયકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ગોઠવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો. તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમને ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે. અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઈગુકોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે. અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જુનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગારધારાના 3 ગુના દાખલ થયેલા છે. આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો. એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા. એ જે આરોપીઓ છે 3 આરોપીઓ એ તે વખતે સદ્દામ ઉર્ફે અફઝલ જે આરોપી હતો એમને પૈસાની જરૂરિયાત હોવાથી એને બીજા આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા વધારે લીધા હતા, જેને એમના ભાગમાં આવતા હતા એના કરતા 2.5 લાખ વધારે લીધા હતા. ત્યારથી એ પરત નતો આપતો અને એમના વચ્ચે જે 2.5 લાખની રકમ હતી એના લઈને વિવાદ ચાલતો હતો. તો એ રકમ પરત કરવા માટે આરોપીઓ ભેગા થયા હતા. એ જ વિવાદમાં એમની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન લીક થઈ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળી. આરોપીઓ અહીંયા જ રહેતા હતા, રાજકોટ શહેરના છે 3 આરોપીઓ અને એ આરોપીઓ કોઈ બીજા ગુનામાં નાસ્તા ફરતા નહોતા. એ જે અનડિટેક્ટેડ ગુનો છે એમાં પણ નામજદ નહોતા એટલે નાસ્તા ફરતા એને નહીં કહી શકાય. એ ગુનો અનડિટેક્ટેડ હતો તો એટલે આરોપી કોન્ફિડન્ટ હતા કે એમને કોઈ નહીં પકડી શકે. રાજકોટ જ રહેતા કે લૂંટ કરીને પેલા બહાર વહી જતા આવું કોઈ પ્રાથમિક વિગતમાં ના, જ્યારથી ગુનો અનડિટેક્ટેડ હતો ત્યારથી રાજકોટ જ રહેતા હતા. જે રીતે મેં બતાવ્યું એ ડિવિઝનમાં લૂંટ કર્યા પછી પ્રનગરમાં પણ એ બંને આરોપીઓએ લૂંટ કરી હતી. એ લૂંટમાં પકડાઈ ગયા હતા પણ ત્યારે એ ડિવિઝન વાળો ગુનો ડિટેક્ટ નતો થયો. અત્યારે ગુનો ટોટલ 3 આરોપી ઇન્વોલ્વ છે, જેમાં અફઝલ ઉર્ફે સદ્દામ, રાકેશ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ.